સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 જેટલી કલેક્શન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં 100 જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે। ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં આપવો જોઈએ। આ તકે અગ્રણી નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજે सुरेंद्रनगर महानगरपालिका द्वारा एक कदम स्वच्छता की ओर आज डोर टू डोर कचरा माटे ने 38 जेटली गाड़ियों ने महानगरपालिका कचेरी पासे थी जिला समाहर्ता अने वहीवटदार श्री केसी संपट साहेब, अमरा प्रदेश भाजपा उपाध्यक्ष बेन श्री वर्षाबेन, नगरपालिका पूर्व प्रमुख बेन श्री जिज्ञाबेन और वीरेन्द्र भाई અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। ટોટલ 100 જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ 1200 ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે। આજે 38 ગાડીઓનું પ્રસ્થાન થયું છે। આગામી ટૂંક સમયમાં 100 જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે। ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।